ભાભી હા પર્સ નાખીને ચાવી લઈને કઈ બાજુ? બસ કામથી બહાર જઈ રહી છું. કંઈ કામ હતું? કામથી? હા રોજ તમે હા ટાઈમે બહાર જાઓ છો ને સાંજે 6 વાગે આવો છો. એમાં એવું છે ને દાદા કે મારી ફ્રેન્ડ રોજ મને મળવા બોલાવે છે, તો બસ અમે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. પણ આ મારા જેઠ ગયા ત્યારથી લઈને તમે રોજે વહી જાઓ છો. તમને એ તો ખબર છે ને કે આપણા ઘરમાં સ્ત્રીઓએ બહાર જવું અલાઉડ નથી. અરે એ તો ખબર જ છે કે એલાઉડ નથી, પણ શું કરું, બહાર બેનપણી સાથે બેસું ને આખો દિવસ તો બસ સમય પસાર થાય છે અને દુઃખ બધા ભૂલાઈ જાય છે. પણ આ રીતે તમે ઘરમાં કોઈને વાત પણ નથી કરતા અને બહાર જાઓ છો તો? અરે પણ એમાં વાત શું કરવાની હોય, બસ મન થાય ત્યારે ઘરની બહાર જવાનું હોય બેનપણી પાસે. અને આપણા ઘરની હું મોટી વહુ છું એટલા માટે મારે કોઈને પૂછવાની જરૂર પણ નથી ને. પણ તેમ છતાં ભાભી, હા હવે ભાઈ પણ નથી રહ્યા તો તમારે અમને કોઈને કાંઈક તો કહેવું પડે ને. આ તમે રોજ જાઓ છો, હું રોજે જોઉં છું કે બસ 10 વાગ્યા નથી ને તમે ચાવી લઈને નીકળી જાઓ છો અને છેક સાંજે આવો છો. શોધારા, તારે મને હવે નીકળતી હોય ને ઘરે ત્યારે ટોકવાની કોઈ જરૂર નથી. હું જાઉં છું તો તને શું પ્રોબ્લેમ છે? મને તો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જે હોય તે, મારે મોડું થાય છે. જો હું લેટ પહોંચીશ ને તો મારી ફ્રેન્ડ મને ફોન કરશે કે કેટલી વાર છે, તારો ટાઈમ ચૂકાઈ જાય છે અહીં આવવાનો. પ્લીઝ મને જવા દે. અને સાંભળ, તારે કંઈ કામ હોય ને તો મને ફોન કરજે, અને કંઈ વસ્તુ લાવવી હોય ને તો પણ મને કોલ કરીને કહી દેજે કે શું લાવવાની છે. હા, નહીંતર જો મોડું થશે ને તો મારી ફ્રેન્ડ મને ફોન કરીને કહેશે કે કેમ આટલું બધું લેટ થઈ ગયું. હા ચાલ, જય માતાજી. જય માતાજી. આવી તે વળી કઈ ફ્રેન્ડ કે ખાલી મળવામાં ટાઈમ ચૂકી જાય તો ફોન કરે? કંઈ સમજાતું નથી. તારા 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 ક્યાં છે તું? શું બરાડા પાડો છો? મેં તને કહ્યું હતું કે સવારમાં હું ઉઠીને રેડી થાઉં ને ત્યાં સુધીમાં મારું વોલેટ, મારો રૂમાલ અને મારો મોબાઈલ ત્રણેય વસ્તુ મને આપી દેવાની. પણ હજી સુધી તે મને આપી નથી. ક્યાં છે? હા, એક કામ કરો ને, આખા ઘરનું મને લિસ્ટ બનાવીને આપી દો. કોને મારે ક્યારે શું શું દેવાનું, ક્યારે કોને જમવાનું, ક્યારે મારે ઊભું રહેવાનું, ક્યારે મારે બેસવાનું, અને એ લખી જ દેજો કે મારે શ્વાસ લેવાનો કે નહીં. મેં ખાલી 3 વસ્તુ મારી શું માગી, તું તો છેક શ્વાસ સુધી પૂકી ગઈ. હવે મેં ક્યાં એટલું બધું કોઈ અઘરું કામ ચીંધ્યું છે તને? તમે નથી ચિંતું, પણ તમારા ઘરના હંધાઈ મને ચિંતા થયા છે. ઘરના બધાની વાત અલગ છે અને મારી વાત અલગ છે. મેં તને ક્યાં કોઈ એટલું બધું અઘરું કામ ચીંધ્યું છે? ના ના, હા તમારા ઘરમાં બધાયના ઠેકા મેં એક જ લીધા હે. નાની છું તો હું કઈ ગુનો કર્યો હે મેં? પણ મેં તું કઈ વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહી છો? નાની મોટી એવી વાતોથી ક્યાં કોઈ ફરક પડ્યો છે? મેં તને ખાલી એટલું કહ્યું કે મને મારી વસ્તુ આપ. તું છે કે ક્યારની વાતને ફેરવી રહી છે. ઠીક છે, હું મારી રીતે વાતને તો હું જ ફેરવી જાઉં છું. હું જ ફેરવું છું ને હું જ બધું કરું છું. કેમ કે નાની છું ને, આ મોટાને તો બધાને મન પડે એમ કરવાનો હક છે, અમારે જ નથી. બસ મન પડે એમ કરવાનો હક છે એટલે આ ઘરમાં કોણે અને શું કર્યું છે વળી? કોઈ મનમાં આવે એમ કરતું નથી. તું જો કે તારા મનમાં આવે એમ બોલે છે ક્યારની. ના ના, આ તમારા મોટા ભાભી એને કોને હક દીધો? આ હવારના 10 ના ટકોરે મેડમ બહાર વયા જઈ બની ઠાની બસ ઠટકારીને. હા જશે 7 વાગે આવે. 10 થી 6 ના પર્સ લઈને બહાર જતા રહે છે મોટા ભાભી. જાણે તમને તો ખબર જ નહીં હોય કા? પણ નથી ખ્યાલ, મને પહેલી વાર ખબર પડી છે. અને આવી રીતના આટલો બધો સમય, મતલબ આ ડેલી નું છે કે પછી ક્યારેક ક્યારેક જાય છે ક્યારેક આવે છે એવું છે? આ મોટા ભાઈ ગયા ને ઉપર તે દીથી લઈને રોજે. મતલબ મને તો લાગે છે કે મેડમ નો ક્યાંક બહાર. હા, હું પણ એ જ વિચાર કરતો હતો. મતલબમાં કે કંઈ પણ નવું રંધાઈ રહ્યું છે ભાભીના મગજમાં અને આપણને કોઈને કંઈ ખ્યાલ નથી.
અને નહોતો ખ્યાલ આપીશ. સારું થયું કે તે મને વાતની જાણ કરી. હું મોટા ભાઈની સાથે હમણાં ચર્ચા કરું છું. આ ઘરમાં રહ્યો છો કે બહાર? હે? આખા ઘરમાં હું હાલી રહ્યો ને તમને કોઈ દી ખબર જ ન હોય. અરે આખો દિવસ કામે જવાનું હોય અમારે. તારી જેમ અહીંયા ઘરમાં બેઠા બેઠા બધું જોયા નથી કરવાનું હોતું. તો મારી તો એક એક વસ્તુ ઉપર ધ્યાન હોય. આટલું હોય ને આની જેટલું અમને તો કહી તે દ્યો. મારી માં ભૂલ થઈ ગઈ મારી. બસ માફ કરી દે મને. કહું છું વાત કરું છું તોય પાછળ પડી ગઈ છે. એવી તમે વાત કરી હોત તો ટાઢું આમ ન હોય. મોટા ભાઈ હા બોલ ને. જો મોટા ભાઈ મારે એક જરૂરી વાત કરવી છે તમારી સાથે. બોલ બોલ એવી તે કઈ જરૂરી વાત કરવી છે? મને છે ને તારાએ વાત કરી કે આપણા મોટા ભાભી છે ને એ રોજે સવારે ડેઈલી 10 વાગ્યે ઘરની બહાર નીકળી જાય છે. હા સ્કૂટી લઈને જાય છે અને છેક સાંજે 6 વાગ્યે ઘરે આવે છે. એટલે કન્ફ્યુઝન એ વાતનું છે કે 10 થી 6 રોજે બહાર જવાનું કારણ શું હોઈ શકે? અરે પણ જ્યાં જાતા હોય ને એમાં શું થઈ ગયું હે? એટલે આવી બધી વાત તને કોણે કરી? કહ્યું તો ખરા કે તારાએ હમણાં જ મારી સાથે વાત કરી. જો પહેલાં મારી વાત સાંભળો. આપણા મોટા ભાઈ ઓફ થઈ ગયા એ વાતને આજે 2.5 મહિના જેવું થયું. પણ આટલા સમયગાળામાં તમને શું લાગે છે કે ભાભીએ આ કંઈક મતલબ કંઈ હા તું હું બોલવા માંગશો એ મને ખબર પડે છે હો. અરે આપણા ભાભી છે અને ભાભી તો છે ને માં સમાન કહેવાય. એના વિશે તને આમ બીજું કઈ વિચારતા જરી કઈ શરમ ન આવતી? મા સમાન કહેવાય ને એટલા માટે જ એમના વિશે વિચાર આવી રહ્યો છે કે આવી રીતે ડેઈલી કોઈ વ્યક્તિનું જવું એની પાછળ કંઈક તો કારણ હોઈ શકે ને. તમે જ વિચાર કરો. તમારે કોઈ કામ હોય તો તમે કદાચ 1 દિવસ જાઓ, અઠવાડિયું જાઓ, 10 દિવસ જાઓ, પણ આ તો ડેઈલીનું થઈ ગયું છે. પણ કઈ વાંધો છે તને હે? અરે બિચારા એક તો દુખી છે ને તમે એને ઘરની બહાર જવાનું ના પાડો. ઘરની બહાર જવાની ના નથી, પણ કાલે ઉઠીને કંઈ પણ થશે તો સમાજ છે અને બીજા બધા લોકો છે એટલે આપણે તપાસ રાખવી જરૂરી છે. અરે હું જરૂરી છે? હા તને કાંઈ બુદ્ધિ જેવું લાગતું જ નથી કે આવો હું કામ બોલશો એ? બુદ્ધિ જેવું છે ને એટલા માટે તમારી સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યો છું. કારણ કે હવે મોટા ભાઈ તો નથી, બધી જવાબદારી તમારી અને મારી ઉપર છે. કાલે ઉઠીને કોઈ તમને કહીને જાય ને એટલે તમને ચેતવું છું કે એકવાર તપાસ કરજો. મને આ વાત વિચારવા જેવી તો લાગે જ છે. હું વિચારવા જેવી લાગે છે? તું જરીક વિચાર કરજે હો. મારી વાત સાંભળ. હા આપણા મોટા ભાઈ ગયા પછી કેટલા તૂટી ગયા છે એ તને ખબર છે ને ભાભી? હે તો તમે પછી ફરી પાછું એકનું એક પ્રકરણ ચલાવશો. મારે તમને કહેવાની ફરજ હતી, મેં કહી દીધું. તમારે જે કરવું એ કરજો. ખાવું છે બેટા? એમાં શું છે? શક્કરપારા ખાવા છે? હે? આ નાસ્તોય પૂરો થવા આવ્યો છે. હવે છે ને મગાવવો પડશે. તાર કાકાને કહેવું પડશે લેતા આવે નહીં. લે કાકાને ક્યાં કહેવાની જરૂર છે? આ એની માને જ કહી દ્યો ને. શું છે તારા? હા, કેમ આટલી ગુસ્સે છો? મેડમ અત્યારે ઈ પાછા નીકળી ગયા એ જ ટાઈમે. હવે સાંજે છેક આવશે અને એને કીધુંય છે કે કંઈ મગાવવું હોય કે કંઈ લેવું હોય ને તો ફોન કરી દેજો. તો કરી દ્યો કે એની આ છોકરીને નાસ્તો કરાવવાનો છે. હવે બધું આપણી ઉપર તો દોડીને વયા જાય છે બેન, એને ગપાટા મારવા. શું બોલે છે તારા? હવે એ મોટા છે. હવે જાય તો એમાં શું થઈ ગયું? હવે આ જો આ ઢીંગલી ઘરમાં છે તો આપણે ટાઈમ જાય છે ને. હે કેવી મજા આવે એને ખવડાવવાની, ક્યારેક ક્યારેક તોફાન કરતી હોય. આ તમે છે ને આ ભોળા હો ને એટલે જ તમારી માથે આ નાખી અને વહી જાય. તો શું ખબર છે ક્યાં જાય છે? ગમે ત્યાં જતા હોય. હા, પણ શું કરવાનું કે આ જેઠાણી છે એટલે એટલું સામું તો બોલાય નહીં ને. એમાં આ બિચારા આ છોકરાઓનું શું વાક એમાં? હા, એની આરે તો સરખી રીતે વાત કર. શું સરખી રીતે વાત કરું? પોતે જઈને પોતાની બેનપણી સાથે ગપાટા મારે અને ટાઈમ તો ફિક્સ જ 10 થી સાંજ
સુધી 6 મહારાણી 7 વાગ્યા સિવાય ઘરમાં આવશે નહીં. અને આ ઘરના કામકાજ તો ઠીક છે, પણ આ છોકરાની જવાબદારી હવે આપણે સંભાળવાની. હજી હમણાં કહું છું કે આપણે જો અંદરો અંદર દેરાણી જેઠાણી ગમે તે હોય, પણ આ છોકરાઓ સાથે એવું વર્તન નહીં કરવાનું. એ નહીં એ આપણા. હું છોકરાઓ સાથે કોઈ જાતનું ખરાબ વર્તન કે કંઈ ખેતી જ નથી, પણ તમે જો હું છું કે ભાભી છે, આપણે ત્રણેય આ ઘરની બહુ છીએ, તો આ ઘરની જવાબદારી આપણે ત્રણેયની હોય ને. એ રોજે આ રીતે એમ કે હું મારી બેનપણી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા જાઉં છું, તો આપણે બેનપણી નથી, આપણે તો એનાથી નાના છીએ ને. હશે જોઈ લેશું એ પછી. છોડ ને એ બધી વાતો. આ બધી વાતો માથે ચડાવીને ક્યાં તું આ તારો મગજ ખરાબ કરે છે? હા, તો બીજું તો શું કરું હે? રોજે રોજ જોઈને જીવ બાળો. હા, મને ખબર જ હતી આ જીવ બાળીને છે ને આ શરીર ઉતરી ગયું છે તારું. ખબર પડે છે? હા, તમને દેખાણો કે મારું શરીર ઉતરી ગયું, પણ એને ન દેખાણું. એ તો રોજ વહી જાય આ પર્સ ટટકાડીને. સાંજે આવશે ને એટલે એની સામે તને ઊભી રાખીને અને બતાવી દઈશ કે તારાનું શરીર ઉતરી ગયું. સારું, તમે હે ને લાંબુ વિચારતા જ નહીં. એક દી તમે કાંકરાની જેમ નીકળી જાઓ, જોઈ લેજો, પછી મને ન કહેવા આવતા, મારી પાસે રોવા ન આવતા. એટલી ગુસ્સે નો થાવે. રસોઈમાં શું બનાવવું છે? કરી લીધો નાસ્તો? આજે તારી મમ્મીને ફોન કરી દે હું ખાવું છે ને હું નહીં. લિસ્ટ આપી જાજે, હું કરી દઉં. હો, આપા પર લિસ્ટ લિસ્ટ તો આપવું જ પડશે ને. જાય હે માં આ ને માનો મને આ છોકર મત છે સાવ. ખાઈ લીધું બેટા? લ્યો આ તમારી ચા. કેમ આજે અચાનક અત્યારે ચા પીવાનું મન થયું હતું? બસ એમાં જ ઘણી વાર શું થાય કે ચા પીવાનું મન થઈ જાય એટલે તને કહું ઘણો મારે તને એક વાત કરવી. હા પણ બોલો ને, એમાં પૂછવાની. આપી બેહો ને, થોડુંક કામ છે. આ બેઠી. પાણી પીવું છે ભાભી? ના. હા બોલો ને અશોકભાઈ, આ તમારા ભાભી સાથે શું વાત કરવી છે? હા, વાત એમ છે કે તમે આ થોડા સમયથી ના ઘરની બહાર જતા રહ્યો છો, તો ક્યાં જાઓ છો? લો કરો વાત. હું જલ્પાને કહું તો છું, જલ્પાએ પણ મને જતા ટોકી હતી, ત્યારે પણ કહ્યું હતું કે હું મારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું. અને અશોકભાઈ, મારી ફ્રેન્ડની સાથે આખો દિવસ વાત કરું ને, ગપસપ કરું ને, તો મારું માઇન્ડ ફ્રેશ રહે છે, એટલા માટે સવારથી નીકળી જાઉં છું. પણ ભાભી અહીંયા તો હું ને ધારા પણ છીએ. આપણે 3 દેરાણી જેઠાણી છે. આખો દિવસ કામમાં ક્યાં સમય વીતી જાય છે કઈ ખબર જ નથી પડતી. તો તમારે બેનપણીને ત્યાં જવાની શું જરૂર છે? જવાય, પણ તમે 15 દિવસે અઠવાડિયે જવું તો સારું લાગે. આ રોજ ને રોજ તમે જાઓ છો તો કંઈક કારણ તો હોય છે ને? જુઓ અશોકભાઈ, એટલે આ ઘરમાં એવું છે કે તમારા મોટા ભાઈના ગયા પછી મારે તમને પૂછીને પગલાં ભરવાના? ભાભી તમે આ કેવી વાત કરો છો? તો પછી એવું જ થયું ને, ઘરની બહાર નીકળતી હોય તો જલપા ટોકે, અને ઘરની અંદર આવી તો તમે. જો મારી વાત સાંભળો, સમય એવો છે ને એટલે પૂછવું પડે. આજ દેવાંગ મને કહેતો હતો, દેવાંગને ધારાએ કીધું. શું કહેતા હતા બંને? કે હા રોજ ભાભી મહિના દીથા જાય છે, 10 થી 6 વાગ્યા સુધી ઘરે જ ના આવું. એટલે શું તમે મારા પર આરોપ મૂકો છો કઈ? ના ના ભાભી, મારે ઘરની બહાર પણ નહીં નીકળવાનું. ભાભી મંદિરે જવું તો મંદિરે પૂછીને જવાનું, મારે બેનપણીને ત્યાં જવું હોય તો પણ મારે પૂછીને જવાનું. ભાભી તમારા દેરનો કહેવાનો મતલબ એવો નથી. અમે એમ કહીએ છીએ કે કદાચ તમે જોબ કરતા હોય. જુઓ જલપા, તમારથી મોટી છે ને મને બધી ખબર છે. હવે આજ પછી ક્યાંય પણ જઈશ ને તો તમને બંનેને પૂછીને જઈશ, અને તમે કહો ને એટલું જ પાણી પીશ, તમે કહેશો ને એટલા ડગલા ભરીશ. મારી ખુશી ક્યાં છે? મારી ખુશી પાસે જાઉં છું. બેહો, મારે હજી તમને થોડુંક કહેવું છે. કદાચ મારા આ શબ્દોથી તમને દુખાઈ થયું હોય છે, પણ તમને તો ખબર છે ને કે આ ખુશી તમારી દીકરી છે. હા, અત્યારે તો જલપા રાખે છે. શું હવે હું નાસ્તો કરાવતી હતી ત્યારે એની પેલા રડી હતી, માન છાની રાખી. અને તમારો ફોન ઘણી વાર બંધ આવે છે.
પછી આ નાસ્તો મગાવો તો ખુશી કે મારી મમ્મી બહાર ગયા છે તો કે નાસ્તાનું લિસ્ટ આપી દઈ. તમારા બંનેનું ભાષણ પૂરું થયું. હવે જે પણ કહેવાનું હોય ને એ મને કહી દો, અને બાકી રહી ગયું હોય ને તો એક કામ કરજો, મને ફોનનો મેસેજ કરી દેજો બોલીને, એટલે મને ખબર પડે કે તમારું શું કહેવાનું બાકી રહી ગયું છે. તમે મેસેજે ક્યાં જોવો છો અને ફોને નથી ઉપાડતા લાગે હું ત્યારે. મારી ખુશી પાસે જાઉં છું, બીજી મારે કોઈ વાત નથી સાંભળવી. પણ ભાભીનો સ્વભાવ પહેલેથી ના આવો છે આ પૈણીને આવ્યા ત્યારથી. ના ના, આ ભાઈના ગયા પછી જ આવું થાય છે. અને હું એમ કહું છું કે ભાભી આપણાથી કાંઈક વાત છુપાવતા હોય ને, એવું તો મને હવે લાગે છે. મને અત્યાર સુધી એવું લાગતું નહોતું, પણ આજે એ વાત કરતા હતા ને એની ઉપરથી મને લાગે છે. પણ જે હોય ટેન્શન લ્યો માં ગઈ. ચલો હું કિચનમાં જાઉં છું. ભાભી હા બોલ ને જલ્પા, કંઈક કામ હતું, મારે ઉતાવળ છે તો હું જાઉં છું. આમાં કામ છે મારે એટલે તો તમને રોક્યા છે મેં. હા અત્યારે કઈ બાજુ જાઉં છો? હા આજે એમાં એવું છે ને કે મારી ફ્રેન્ડ કામિની છે ને એણે પાર્ટી રાખી છે તો હું ત્યાં જઈ રહી છું. મને મોડું થાય છે કે આની મને ફોન ઉપર ફોન કરે છે. પણ ભાભી તમારે કેટલી બેનપણીઓ છે કઈ ખબર પડે છે? રોજ તમે નવી નવી બેનપણીઓના નામ દીધા રાખો છો. પણ તને ખબર તો છે કે મારી ઘણી બધી ફ્રેન્ડ છે તો એને મળવા ન જઈ શકું. તો એમ કરો ને આ બધી બેનપણીઓને એક દિવસ અહીંયા જ બોલાવી લ્યો ને, એટલે તમારે પાર્ટી એ થઈ જાય, બધાને મળાઈ જાય, એટલે રોજ રોજ તમારે જવું ન પડે. અરે નાના જલપા એવું થોડું હોય કે રોજ એક સાથે બેનપણીને બોલાવી, રોજ એક એક બેનપણીને મળવા જાવ એટલે દિવસો એમને નીકળી જાય ને. કાંઈ વાંધો નહીં ભાભી, તમારે જવું છે ને હા તો આ ખુશીને તમારી સાથે લેતા જાજો. અરે પણ ખુશીને મારી ફ્રેન્ડના ઘરે શું કામ લઈ જાવ? કેમ? અને મને તમારી દીકરી છે એમાં તમારી પોતાની દીકરીને સાથે લઈ જવામાં શું વાંધો? અરે પણ સમજતી કેમ નથી? દીકરીને સાથે લઈ જઈને શું કામ છે મારે, અને એ પણ મારી ફ્રેન્ડને ત્યાં. ભાભી મને ખુશીને અહીંયા રાખવામાં કંઈ વાંધો નથી, પણ એ બિચારી છોકરી આખો દિવસ તમારા વગર છે ને તો રોયા રાખે છે. આ કેટલી મનાવીને એને હું રાખું છું એ ખબર છે, અને એ રોવે છે ને મારો જીવ બળે છે. જો જલતા, તું નવી નવી લગ્ન કરીને આવી તો તને બાજરીના રોટલા આવડતા હતા? નહોતા આવડતા ને તો મેં તને શીખવા છે. મેં ક્યારેય તારા સામે આર્ગ્યુમેન્ટ કર્યા છે કે શું કામ નથી આવડતા, કેમ નથી આવડતા, હું નહીં શીખવાડું, એવું કંઈ પણ નથી કર્યું ને. મેં હંમેશા સપોર્ટ કર્યો છે. તો પછી તારા જેઠના ગયા પછી હું મારું માઇન્ડ ફ્રેશ કરવા માટે રોજ મારી બેનપણીને ત્યાં ગમે ત્યાં જાઉં તો શું કામ તમે લોકો મને રોકો છો? પણ તમારું માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે તમારી બેનપણી ત્યાં જાઓ, પણ આ ખુશીનો શું વાંક છે એમાં? ખુશીને તો તમે સાચવી શકો ને, એક મારી દીકરીને નથી સાચવી શકતા. પણ અમને સાચવવામાં કંઈ વાંધો નથી, પણ એ તમારા વગર રહી નથી શકતી. તો શું કરું? તમે એક કામ કર, તારા જેઠ ગયા ને તો હું પણ ઉપર વહી જાઉં, એટલે તમને લોકોને શાંતિ થઈ જશે ને. ભાભી. ભગવાન પાસે ગયા પછી તમે તમારી ખુશીને સાચવશો ને. હું આવી રીતે રોજ મારી બેનપણી ત્યાં નહીં જાઉં. ભાભી હા બોલતા પહેલા 100 વખત વિચાર કરો ને. હા તમારી પાછળ તમારી એક દીકરી છે, તમે એનો તો વિચાર કરો. જાણું છું કે મારી દીકરી છે, એટલા માટે જો રસ્તામાં કંઈક થઈ ગયું મારી દીકરીને સાથે લઈ જાઉં તો પછી ઘરે છોડી જવામાં શું વાંધો છે? એટલા માટે મારી દીકરીને હું અહીંયા જ રાખું છું. અને તમારા લોકોને સાચવવી હોય તો સાચવજો, નકર મારી દીકરી એમને મોટી થઈ જશે આ ઘરમાં. સમજ્યા? ભાભીનો સ્વભાવ આટલો બધો બદલી ગયો. મોટા ભાઈ ગયા પછી પોતાની દીકરીની નથી પડી. હા ધારા ભલે ગુસ્સાવાળી હોય, હા જે હોય એ મોઢે કહી દે છે, પણ હતી એ તો સાચી જ. હા કંઈક દાળમાં કાણું છે. હા ભાભીનો કંઈક વહીવટ તો કંઈક અલગ જ લાગે છે. મારે વાત કરવી જોશે. તારા હા ભાભી. હા તું મને ભાભી વિશે વાત કરતી હતી ને, જ્યાં રોજે બહાર જાય છે, તો તારી વાત મને સાચી લાગે છે. તને ખબર છે હા બહાર સીડી વારતી હતી ને હું અહીંયા, તો ત્યાંથી ને નીકળ્યા અને મેં રોક્યા એને. તો ભાભી આજે કઈ બાજુ જાઉં છું?
તો મને કે પેલા તો પપ્પા ન પપ્પા થવા માંડ્યું. પછી મને કે ઓલી મારી બેનપણી કે કામિની છે ને એને કે પાર્ટી રાખી છે કે ત્યાં જાઉં છું. સમજાઈ ગયું હવે? હે, રોજ નવી નવી બેનપણી આવે છે, પછી બેનપણી છે કે બેનપણા એ કઈ ખબર જ નથી પડતી. એ તો ઠીક તારા, હા મેં ખુશીનું કીધું એને. ખુશી મેં કીધું તમારા વગર રહેતી નથી, એને કેટલી સાચવવી મારે. હા રડે છે તમારા વગર, એને સાથે લેતા જાઓ, તમે જાઓ એની સામે વાંધો નથી. તો મને કે તમારાથી સચવાય તો સાચવો, બાકી એની રીતે કે મોટી થઈ જશે એ કે ત્યાં કે હું નહીં લઈ જાઉં. હા એની છોકરીની એને નથી પડી. આ કીધું ને ભાભી, હે કીધું ને કે જ્યારે માણસ ભાન ભૂલે અને અવડા રસ્તે વળગે ને પછી એને એના જૈણાય દેખાતા નથી. આ ભાભી એનું રૂપ. તારા સાચું કહું ને, અત્યાર સુધી તો હું ભાભી વિશે કોઈ ખરાબ શબ્દ બોલી નથી, પણ મને તો એવું લાગે અને ક્યાંય લફરું બફરું તો નહીં હોય ને. લાગે હું ધીરે બોલ ને. હોય જ. હું તો એમ જ કહું છું કે આ ઘરવાળો વયો જાય ને પછી ભાઈ માણા એકલું થઈ જાય ને હું છે ને ઈ તમને ખબર ને મને ખબર જ છે. આ તને ખબર, આપણે બે સમજાવીએ તો એ સમજતા નથી, પણ તારા જેઠે કીધું તોય નથી સમજતા. મેં દેવાંગને કીધું, દેવાંગે એને કેવા તો ગયા જ હશે ને. હે તો નો એને સમજવું હોય તો સમજી જાય. તારા જેઠને કેવો જવાબ આપ્યો ખબર? ઈ કે હા, ઈ કે હવે તમને ઈ કે બધું પૂછીને જઈશી કે મારા ઘરવાળા ઓફ થઈ ગયા ને એટલે હવે મારે તમને બધું પૂછવું પડે ને. આવા શબ્દ બોલીને જાય છે. કહું તો છું, ભાન ભૂલી ગયા છે ઈ. હું કહું ભાભી, આનો એક જ રસ્તો હે, જો તમે માનો તો. પણ શું? મારું એવું છે કે જો આપણે બે પિયર વહી જાય અને પછી આ બે ભાઈઓ એકલા પડે ને પછી કંઈક રસ્તો કાઢે તો ખબર પડે ને. એટલે પિયર એની પાછળ આપણે થોડુંક પિયર વયું જોઈએ ને આપણા ઘરવાળાને હેરાન કરાય તો પછી રહ્યો ને કાલ સવારે ભાભી ભલે ને બીજાને લઈને આવે અહીંયા. એવું નહીં, આ એવું ન થાય કે આ બે ભાઈઓને આપણે વાત કરીએ કાંઈ ઈ ન માને તો આપણે બે એની પાછળ જોઈએ કે આ શું કરવા જાય છે એમ. એમ નહીં ભાભી, આપણે હું એની વાહે આટા મારવા નવરા છીએ. હે તમારે જવું હોય તો જાઓ, મારી પાસે એવો ટાઈમ નથી ફાલતુનો. પણ આ તપાસ તો કરવી જોઈએ ને તારી ડોહી ક્યાં જાય છે. તમે કરો, મારે નથી કરવી. બાકી જો મેં તો તમને સીધો રસ્તો દીધો, આ રસ્તો અપનાવવો હોય તો કયો, કા આ પાર ને કા ઓલે પાર, નતર પછી સીધો પ્રભુને દ્વાર. શુભ બોલ. હું આમાં શુભ રહેવા દીધું છે. ઘરમાં કઈ શુભ થતું હોય તો શુભ બોલીએ ને. તું જેમ કે એમ. લાઈ ધોવાના છે પાછો હોકે લેશે. હવે તો અહીં કરમ ધોવા જેવા રહી ગયા છે, ધોવાના છે. હું હવે મેડમ, મને રવિભાઈએ મોકલ્યો છે, પેમેન્ટ આપવાનું કીધું છે. એનો ફોન તો આવ્યો જ હશે ને. લાવો મેડમ. હા ઉતાવળ છે મારે. સ્ટાફમાં કોઈ નથી, આવે ને પછી આવજો. હા હા, વાત તો હું સારી રીતે જાણું છું. મેડમ, ભાભી તમે અહીંયા? હા અશોકભાઈ, તમે અહીંયા? બસ થોડુંક કામ હતું ને તો અહીંયા ઓફિસમાં આવી હતી. કઈ થોડુંક કામ હતું એટલે? અને હા ઓફિસની મેન શેર છે. હા બધું શું છે? તમને કઈ નથી, જો ને થોડુંક કામ હતું તો મારી ફ્રેન્ડે કીધું કે આ ઓફિસમાં જઈને પૂરું કરી લે કામ, તો વળી અહીંયા બેઠી હતી અને સ્ટાફ આવવાનો બાકી છે. ના ના ભાભી, આ વાત બની જ ન કે તમે કદાચ આ જગ્યાએ બેઠા હોત તો આ તો મેન શેર છે. હા હા, હું છે બધું તમે મને કહો. હા હવે તમે એટલા નાના તો છો ને કે નાના બાળકને સમજાવે ને તો મેં સમજી જાઓ. હવે તમે મેચ્યોર થઈ ગયા છો તો તમે જે વિચારો છો ને એ જ છે. તમે અહીંયા જોબ પર કેમ આવો છો? હું તમને એમ કહું છું,
મને બધી વાત તો સમજાય જ ગઈ છે કે તમે અહીં નોકરી કરો છો. તો શું છે નોકરી ન કરું તો શું કરું? અને 1 મિનિટ, અમારી ઓફિસનો ટાઈમ અહીં 10 થી 6 છે. તમારી ઓફિસનો ટાઈમ અહીં 10 થી 6. હા ભાભી, હવે જવાબ આપો. હા, કેમ તમે આવું કેમ કર્યું? કેમ અશોકભાઈ શું ખોટું કર્યું છે અને શું ખોટું કરી રહી છું? નોકરી તો કરું છું, પોતાની જાતને આત્મનિર્ભર બનાવી રહી છું. કેમ કે તમને ખબર જ છે કે તમારા ભાઈએ કાયમને માટે મને ટ્રેનિંગ આપતા હતા કે આપણે કોઈની પાસે હાથ લંબાવવાનો નહીં, હંમેશા પોતાની જાતને આત્મનિર્ભર બનાવવાનો, કે જેના કારણે લોકો મેણા મારીને ન જાય કે મારા પૈસા ઉપર નભે છે આ. બસ એટલે જ નોકરી કરી રહી છું. ભાભી, હું ક્યાં કોક હતો? તમારે મને એકવાર તો વાત કરવી હતી ને. હા, અને હા તમે દરરોજ જોબ ઉપર આવો છો, તમને ખબર છે? હા, તમે રોજ આવતા ને તોય મને ના આવવાના વિચાર આવતા કે મારા ભાભીને ક્યાંક બહાર ખાઈ નહીં. હા ભાભી, હકીકત હોય નહીં જણાવવી બહુ જરૂરી છે. જો અશોકભાઈ, માણસને 500 રૂપિયા કે 100 રૂપિયા માંગવા હોય તો પણ લોકોની પાસે હાથ લંબાવવા પડે. બસ એવી રીતના જ બંને દેરાણીઓ પાસે મારે માંગવા પડે રૂપિયા. કોઈક વાર તમને કહેવાનું, કોઈક વાર મારા દેવાંગભાઈને કહેવાનું, અને પૈસા આપે તો આપે, નહીં તો ન પણ આપે. તમારી ઘરવાળીને પણ પૂછી લેજો કે ઘણી વખત એને રૂપિયા આપવાની પણ ના પાડી હતી. એટલા માટે જ મેં વિચાર્યું હતું કે હું નોકરી કરું અને મહિને જે રૂપિયા આવે ને એ મારા દીકરીની પાછળ ખર્ચી નાખું અને એને સારી રીતે મોટી કરી શકું. બસ એટલા માટે મેં નોકરી જોઈન કરી અને રોજ બહાના કાઢતી હતી કે મારી બેનપણીને મળવા જાઉં છું. બીજું કંઈ ખોટું નહોતી કરતી. ના ના, તમે તો કાંઈ ખોટું નથી કરતા, પણ તમને ખબર છે આ તમારું ખોટું બોલવાથી ઘરે બધાને કેવા કેવા વિચાર આવે. તો શું અશોકભાઈ, હું બધાને ભેગા કરીને અને કહેત કે મારે નોકરી કરવી છે તો તમે લોકો શું કરવા દેત મને? હા નહીં, પણ અત્યારે ચાલો ઘરે. હાલો, આજ બધી સચ્ચાઈ મારે ઘરે કેવી છે બધાને. અરે પણ મને ભાભી, એ પછી કરજો. અશોકભાઈ મારી વાત તો સાંભળો. નથી ખાવાનું. શું કામ નથી ખાવાનું? ભૂખ લાગી છે મને, તો કરવા તો દે. કયો તમારી ભાભીને રાંધે? ભાભી તમે રાંધી દો. ઈ નહીં, મોટા ભાભી, લાડકા તમારા. મોટા ભાભી મને કઈ દેખાણા નહીં. એ ઘરમાં હોય તો દેખાય ને. ભાભી હવે દેખાય ને, આપણે વહી જવું પછી કોણ રહે ઘરમાં? ઈ એનો મોટો ભાઈ ને એને મોટા ભાભી. શું મજાક કરે છે તું? દર વખતે કઈ આમ હસી મજાક ના કર્યા કરવાની હોય. મજાક નથી. અમે બંને છે ને આ ઘર છોડીને અમારા પિયર જઈએ છીએ. ભાભી તમે કેવી વાત કરો છો? હા, આવી બધી બાબતોમાં તમને શું દુઃખ છે અહીંયા ઘરમાં? મને એ કહેશું કે તમારે ઘર છોડીને જતા રહેવું છે. દુઃખની વાત તો હવે તમે ના કરો ને તો જ બહુ સારું. હા, તમારા મોટા ભાભીને દુઃખના ડુંગર તૂટી પડ્યા એટલે રોજ રોજ જવું પડે છે બેનપણીઓ પાસે સુખ લેવા. હા, જો મેં એના માટે થઈને અશોકભાઈની સાથે બધી વાતચીત કરી છે. અમે લોકો યોગ્ય નિર્ણય લઈશું. પણ ક્યારે? હા, ક્યારે લેશો? માથા ઉપરથી ને પાણી વયું જાય ત્યારે લેશો? હા ભાભી, તમે લોકો માત્ર તમારો વિચાર કરી રહ્યા છો, આ ઘરનો કે ઘરના લોકોનો વિચાર જ નથી કરતા. હા, તમને શું લાગે છે આવી રીતે જીદ કરીને જતા રહેશો તો શું બધું સારું લાગશે એમ? તો તમારા ભાભીને આ બધું સમજાવો ને. હે, મોટા તો ઈ છે, સમજવું તો એને જોઈએ ને. ઘરમાં ટાઢિયો ટકતો નથી એનો, રોજ બાર સીન સપાટા ઠોકવા હે. અરે ભાઈ, કોઈ એક વ્યક્તિ ભૂલ કરતું હોય તો એનો મતલબ એમ નથી કે આપણે પણ સામે ચાલીને એવી જ ભૂલ કરીએ. જો આ ઘરમાં તમે મારો વિચાર કરો, મારા ભાઈનો વિચાર કરો, અને ખાસ જે ખુશી છે નાની, હે એ નાની છોકરીનો તો વિચાર કરો તમે લોકો. ખુશી? આ ખુશીનો વિચાર છે ને અમે જ કરીએ છીએ, પણ એની માને તો કંઈ નથી પડી. નથી સાથે લઈ જવી, નથી ઘરમાં ટાટિયો ટકતો એનો. કરવાનું શું? કંઈ નહીં ભાભી, મેં તમને કીધું ને કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. તમને તમારા ભાભી બહુ સાચા લાગે છે ને સારા લાગે છે ને તો હવે એને જ કહેજો તમને રોજ એ રાંધીને ખવડાવે. તમને ખબર છે હવે આડોશી પાડોશી વાતો કરવા માંડ્યા.
અમે જીરીક કંઈક કામ માટે બહાર નીકળીએ ને તરત અમને રોકીને પૂછે છે આ તમારી ભાભી રોજ તૈયાર થઈને ક્યાં જાય છે અમારે શું જવાબ આપવાના સાચી વાત છે તમારી. આપણે કોઈ વ્યક્તિને જવાબ આપીને કેટલી વાર અને કયા ફરીને જવાબ આપીએ. એ જ કંટાળીને અમે પિયર જઈએ છીએ જો પિયર જવાની જરૂર નથી. વાત રહી આ મોટા ભાભીની, તો આજે મોટા ભાભી ઘરમાં આવે ને એટલી વાર છે. આજે હું છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવા માંગુ છું. એમને જો રોજે આવી રીતના બહાર જવું આવવું હોય ને તો પછી એમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. એટલે આ વાતનો ફેસલો આપે. બાકી તમારે કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. જે અમારી સામે બોલો છો એ કહેશો ને ભાભીને હું કહીશ. જો સાંજ સુધીમાં તમને એવું ના લાગે ને કે હું તમારા પક્ષમાં નથી તો વાંધો નહીં. આવતીકાલની સવાર એ તમારે જે કરવું એ કરી શકો છો. હું તમને રોકીશ નહીં અને ટોકીશ પણ નહીં. બસ કઈ વાંધો નહીં લ્યો બદામ ખાજો એટલે યાદ રહે તમારી વાત. રહેશે મને યાર. પણ અશોકભાઈ તમે મારી વાત કાંઈ નથી મારે સાંભળવું. અશોકભાઈ પ્લીઝ તમે આવો તમારી જ રાહ જોતો તો ક્યારનો. દેવાંગભાઈ મારી રાહ જોતા હતા હા, સરસ મજાની એન્ટ્રી મારી છે તમે તો. હા, બાકી કઈ કામ હતું ભાઈ? શું દીદાર બનાવ્યા છે મોટા ભાભીએ. હું બોલશો તું. અરે ભલાનું મન લાગી જાય એમના ઉપર. એવી રીતના તો તૈયાર થઈને આમ લટુડા પટુડા કરતા ઘરની બહાર જઈ રહ્યા છે. અને રોજ ટાઈમ ફિક્સ 10 થી 6. ક્યારેક તો મોડું પણ થઈ જાય. કેમ ભાભી? હા, એવી તે વળી કઈ જગ્યાએ કઈ ડ્યુટી કરવા જાવ છો કે તમારે રોજ આવી રીતના રહેવું પડે છે? હે? દેવાંગભાઈ તમે શું વાત કરો છો? તમને ભાન છે? તમને ભાન છે? તમારી એક દીકરી છે નાની એવી ઘરમાં, અને છતાંય આવી રીતના બહાર જઈને જે ભવાડા કરો છો, શરમ નથી આવતી તમને? પણ ભવાડા ક્યાં કરું છું? નાના ભાભી હા કઈ એવી બેનપણી તમારી છે રોજ અલગ અલગ નામ કોઈ બેનપણી જ છે કે? હમણાં નવી બેનપણી નીકળી કામિની. કોઈ દિવસ આપણે શબ્દ નતો સાંભળ્યો. કામિની જ છે કે પછી કોઈ કામીનું? બસ કરો હવે. હવે બસ તમે કરો. હવે આમને થાવરવાની કોઈ જરૂર નથી. આ બધું તમે ચલાવી લેશો પણ હું નહીં. જુઓ, હા તમારા હિસાબે અમારે છે ને સમાજમાં અને લોકોની વચ્ચે મોઢું ઊંચું કર્યા જેવું નથી રહ્યું. લોકોને શું જવાબ દેતા ભરવાનું? આજે તો તમે આવું કરો છો, કાલે ઉઠીને આખો દિવસ જ્યાં રોકાવા જશે, પરમદી ઉઠીને લગ્ન કરીને આવશે, પછી શું કરવાનું? દેવાંગભાઈ તમે શું વાત કરો છો? લગ્નની વાત? તમારા ભાઈના ગયા પછી પર પુરુષનું ક્યાંય સપનું નથી આવ્યું, વિચાર પણ નથી આવ્યો, અને તમે આવી વાત કરો છો? તો પછી આ શું ચાલી રહ્યું છે? દેખાય જ છે અમને. અને તમારા ભવાડાના કારણે આજે મારી પત્ની અને મારા ભાભી પણ ઘર છોડીને જવા તૈયાર થયા છે. હું વાત તમે બે કરશો તું. હા આ છે ને બહાર નીકળ્યા જેવું નથી થતું અમાર દેરાણી જેઠાણીને. બધા પૂછાપૂછ કરે છે કે આ તમારી ભાભી એ તૈયાર થઈને ક્યાં ઉપડે છે. શું જવાબ દેવો અમારે? તમને ખબર છે હે હા સવારે ઓલા રમીલાબેન હું શાક લેવા બહાર નીકળીને તરત જ મને કીધું વાહ રે ધારાબેન હા તમારા જેઠાણી તો બનીઠાણી અને બહાર રાખડે અને ઘરના કામ નાની વહુ તરીકે તમારે કરવાના. તો તારા મોઢામાં જીભ નહોતી, પોતાના ભાભી વિશે આવું બોલે છે તો એને જવાબ આપી દેવો જોઈએ ને. શું જવાબ? હા, શું આપીએ? કહું છું ને હું. દેખાય છે બધું, સામું દેખાય. લોકોને શું જવાબ આપવાના અમારે? બસ કાંઈ અત્યાર સુધી તમારા મનમાં જે વિચાર હતો ને એવું કાંઈ નથી. અને તારે જો ઘર છોડીને જવું હોય ને તો તને છૂટ છે. અશોકભાઈ તમે પણ એ પેલા છે ને તારે મારી એક વાત સાંભળવી પડશે. અશોકભાઈ પ્લીઝ. નહીં ભાભી, તમારે કાંઈ નથી બોલવાનું હોય છે તમને. શું વાત છે હવે? આ શેની વાત આવી છે? તમે મને કઈક આમ સરખો ખુલાસો પાડશો તમે હવે? પાડો છું ને ખુલાસો. તમે બધા એમ કહેતા હતા ને કે આ 10 થી 6 ક્યાં જાય છે? હા, ક્યાંક પર પુરુષની હારે તો નહીં જતા હોય ને? હે? આવા બધા જ વિચાર કરતા હતા તો ને? જે દેખાય એ કે. તો ઈ જે તમને દેખાતું હતું ને અને જે તમારા મનમાં વિચાર હતા ને હાવ ખોટા છે. તને ખબર છે ભાભી અત્યારે જોબ કરવા જાય છે? શું હા, જોબ કરવા જવાની જરૂર શું છે ભાભીને? આવી રીતે જોબ કરવા શું કામ જઈ રહ્યા છો? કહેશો પહેલા. કેમ દેવાંગભાઈ?
તમારા મોટા ભાઈના ગયા પછી મારે લોકોની પર ડિપેન્ડ રહેવાનું હતું. કાંઈક નાની વસ્તુ જોતી હોય, મારી દીકરી માટે ખાલી બિસ્કીટનું પેકેટ જોતું હોય, ત્યારે મારે ધારા અને જલ્પાને બંનેને કહેવાનું કે મને 5 રૂપિયા આપો, ત્યારે હું બિસ્કીટનું પેકેટ લેવા જાઉં. શું મારે બધાની પર ડિપેન્ડ રહેવાનું હતું? ના, તમારા ભાઈ હતા ને ત્યારે જ કહીને ગયા હતા કે ક્યારેય જીવનમાં કોઈની પર ડિપેન્ડ રહેવાનું નહીં, હંમેશા આત્મનિર્ભર રહેવાનું. જો બીજાની પર તમે નિર્ભર રહેશો ને તો આજે નહીં તો કાલે એ લોકો તમને મેળા મારશે. અને આમ પણ હું ભણેલી ગણેલી હતી, એટલા માટે મેં નોકરી જોઈન કરી, તમને કીધા વગરની. જો તમને કહું તો તમે લોકો મને નોકરીએ ન જવા દો. મોટા ભાભી આવી રીતે આ તમે જેટલા પૈસા માંગો છો ખુશી માટે માંગો છો, અમે બંને આપતા હતા જ ને. અમે ક્યાં ના પાડતા હતા? ઘણી વખત ખોટું બોલવાની શી જરૂર હતી? 10 વાર પૂછતા તમે, અને આ વાતની મને પણ ખબર છે ક્યાં સુધી તમે બધા ખોટું બોલશો. હે પણ ભાભી, તમારે છે ને હાસ પછી ક્યારેય નોકરી પર નથી જવાનું. ના અશોકભાઈ, તમારી બધી વાત સાચી છે અને તમે બધું કંઈ પણ લીધું છે ને ઘરમાં કે હું નોકરી કરવા જાઉં છું તો મારી નોકરી ક્યારેય નહીં છોડી શકું. જો મોટા ભાભી, દેવાંગભાઈ, તમે કાંઈ પણ કહેવા જાઓ ને એ પહેલાં મારે એક વાત કહેવી છે. આ દુનિયા ગજબની છે. વિધવા સ્ત્રી જો બહાર નોકરી કરવા જાય તો લોકો કેવા સવાલ ઉઠાવે છે. એટલે શું વિધવા સ્ત્રીને ઘરની બહાર પગ મૂકવાનો કે પોતાની જાતને આત્મનિર્ભર કરવાનો કોઈ અધિકાર જ નથી. વાત છુપાવીએ તો લોકો ખરાબ દ્રષ્ટિથી જોવે છે, કલંક લગાવે છે. બહારના તો ઠીક, પણ જો ઘરના લોકો ઉઠીને પોતાના વ્યક્તિ એટલે પોતાના ઘરના મેમ્બર ઉપર આંગળી ચીંધશે, કલંક લગાવશે તો વ્યક્તિ જાશે ક્યાં? ભાભી તમે જ કહો ને. અને તમે બંને તો મારી દેરાણી એટલે કે નાની બેન સમાન છો, છતાં પણ તમે મારી પર કલંક લગાવ્યો અને મારી પર આરોપ લગાવ્યો કે હું ક્યાંક બીજે જતી હોઈશ. પણ ભાભી, તમારે એક વખત કહી દેવું તો જોઈતું હતું કે હું જોબ ઉપર જાઉં છું. તમને પૂછ્યું તોય ખરી, તોય તમે ના દર પાડો. વખતે વાઘની ગોળ જ ફેરવી રહ્યા. જુઓ, હું નોકરી કરીશ અને મારી દીકરીની ખુશી માટે કરીશ. અને તમને જો ન પોસાતું હોય કે નોકરી કરું તો હું મારી ખુશીને લઈને આ ઘરમાંથી હંમેશા ને હંમેશા માટે જતી રહીશ. ના ભાભી, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હા, ના, તમારે અહીંયા જ રહેવાનું છે. જો તમે ખુશીને લઈ જશો ને, અમે ખુશી વગર નહીં રહી શકીએ. તો પ્લીઝ તમે બધા હવે ક્યારેય એવો વિરોધ ન કરતા. હું મારી જાતને આત્મનિર્ભર બનાવવા માંગુ છું અને ક્યારેય હું કોઈના પર જીવવા નથી માંગતી કે તમે લોકો રૂપિયા આપો અને હું મારી દીકરીનું ભરણ પોષણ કરું. ભાભી જો આમાં હાથ નહીં જોડો. હવે કહ્યું ને અમે બધાએ કે અમે બધા જ લોકો હવે તમારી સાથે છીએ. આજ પછી આ ઘરમાંથી ક્યારેય પણ કોઈ પ્રકારે તમને કોઈ રોકટોક નહીં થાય. પ્રોમિસ. થેન્ક યુ.